એ મારા શિયાળાની ઠંડી લા બોરા તો હારા આયા હે એક આશિક હશે એનો નવો આશિક શિયાળામાં હશે એનો નવો આશિક આવડે તો મજા આવતી નહીં ને મને આખું કરે ડબડી આખું ભાવ કરવું પડશે આવડે ની મને કોકને હરી તો કરવી જ પડશે નકર નહીં મેળાવે મારે હરી તો કરવી જ પડશે હા જો ઓલામની આ મોટર તો દેખાય હું સારી બોરા ખાટા ઢળી ગયો વાંધો નહીં હરી કરીએ ત્યાં હેડાવો થોડી એટલે ઓલા કોણ જાય ભેમજી શું ચા ઉપડે આવો બેહો આવો એવું છે એમ એવું હતું એવું છે એવું હોય એમ ને ચાલુ કરી દો ભૂખ લાગી ઘર કો ખાવા જવું એટલે મોટર બંધ કરવા છે હા હું જો રામ આટો મળે છે સેમ કેવું હોય ડાકર બાકર વટી જઈ હવે શું કરવું એમ વિચાર છે ઉનાળું જેવા ઘંટા કેટલા થયા ગંઠા થયા છે 5-6 હજાર 5-6 હજાર હા ડાકર થઈ ગઈ યાર 800 મણ થઈ હતી અને આપણે ઓલું પાવ સરકારે એવું યોજના કાઢી હતી એમાં 44 ઠોચ્યા હા સુમલી લીધા એમ ને 44 ઠોચ્યા હતા ના તો હા થોડા ઘણા ઓછી ચાલો ને તાર હા 44 વાપરી ગયા ફૂટો મારા હવે મારા છોકરાને પ્રસંગ આવે છે ત્યાં કરવું નહીં પડે યાર તો એ કો શું ખાતા હતા ઉપર બોરા ખાતો તો લાવો થોડા ઘણા લે ખાઈ ગયો આવતા હતા પણ એવું નહીં વાત કહું હવે ગામમાં મગાઈ ઝઘડો બગડો નહીં થતો ને મજા નહીં આવતી હવે ચા ગોતો ને એવું કચકડું ગોતો ને કસકડું હા કંઈક કરીએ બાકી કો કેવું ચાલે ચાલવામાં તો વડો વાત જ જવા દો ને અલે વાત તો કરો મને પછી ફોટે પટકાડજો તમને મારી હારી ઓલી જતી રહી છોડી રહી હું શું ચાલે કેટલો ખર્ચો કર્યો પકોડી ખવડાવી લારી ઉપર રહી પિઝા ખવડાવ્યા ડોમિનોસમાં ગાડીમાં ફરવા લઈ જતો હોય ને અઠવાડિયે તોય નાખી જઈ હશે બોલ્યો છો અલા તમે યાર એમને તમે કોને કહો હું તમારા પરમ મિત્ર હું કાનો તમે મારા સુદામા જેવી તમે વાત કરો યાર હું તારો કાનો ને સુદામા રે તું મારો આ બસી જવા દો એ જવા લફડું બફડું જવા દો હા આવા આપણા ભાઈબંધ કંઈક કરવું છે તો સજ તે કઈક ના રે હું આ પાવડો મેલ દઉં એને કે પાવડો મેલ્યો મેલી ના જતા ને પાછા જા હવે હાથ સાફ નહીં થયા હાથ સાફ કરવા મારો વિચાર સર પાવડો મેલ દો પાણી વાળ્યું લાગે પ્યામજી જો તાજી થી લાગે જો તો બેટા ડાગર ચાલો એકદમ ચાલે હરકો પરમ કમાવો હોય એકદમ હરકો કમાઈએ એ નહીં એને એવો મારવો હોય ને કે એના હાથ પેટીમાં યાદ રાખે કે ના પેલા કેશવજી અને ફેમજીને જોડે નામ લેવાય ના લેવાય પાડી એ બેની એન્ટ્રી થાય ને બંકાની એટલે આખું ગામ જાગે તમે યાર મારા ભાઈબંધ છે ભાઈબંધ છે તાર યાર આ તો તાર બાચવાનું બંધ કર્યું કે પેલા અમાર ડોહા ઘી ખાતા ને એટલે એકી આલે 10 જણાને મારતા લાકડી એક એ પાંચ ને તો આમ આ દબાઈ દે આ ઓછી ખાલે ને તો એમ નાખી દે એક જ ખાય સીધા નાખી દે એક જ ખાય આ આકોરથી આડો એ કોઈ ને જો ગારો લે આ તો ગારો છો બગડ્યો હન પડો અને ફેમિલી તમને ખબર હે બોલો ને આપણે ચડ્ડી પહેરતા ને નાના ભાઈ બની અલા બધો છડી ની શું તમને તો ભાઈ હંટાઈ નતું આવડતું ચડ્ડી પહેર સોરી યાર તમે શીખવાડો બસ પછી તમને ચડ્ડી પહેરતા નતું આવડતું નાના ભાઈ બની આપણે બોલ્યો તો પછી ચડ્ડી પહેરતા ના આવડા હતા ને આવડા થઈ ગયા કઈ વારમાં તો આપણે યાર પેલા બાદતા ચીવા તો બસો બધી કોઈ આવડી હું આવતું ને કોઈ ગામ વાળું નામ લેતું શું હતા અત્યારે તો મજા શું કરી નાખ્યું આપણે બધે બધા ડોન બની ગયા આવડા હજુ ઉભી ના થયું હોય હરખી રીતે ફૂટીને તાન તો બાજુ લે શું બાજુ આમ કરશે હા જો આ નીકળી જઈએ રહ્યો તમે આટલો મેં કરીએ હાથવી ના ના કરે તો બહુ ગારો હ તમે ના પતા મને અરે બોરા બોયડીમાં બોરા અને પાઉ ઓલે દિશે ઓલો સુકોજી ઓલો લંગડું હેડે ને પાઉ મારું નામ લેતો હતો એટલે મેં કહો જાન ના આપણે એક જ તોલે દાંત પાડ દે કહું મને ના બોલાય મારી પાણી પાડ દે તેમાજી હા હું શું કહું બોલો પેલા મોટા વાળા નહીં હા ઈ રહ્યા ને એમને જમીન વેકી તે રોલાસો લેવા પડે ને ગાડી લઈને ટ્રીપો મારશે ને આમ કરશે ને તેમ કરશે એક વીઘો ઠસકાયો તેમાં આપણે એક કામ કરશું બોલો આપણે તે વીઘો ઠસકા મેળશું આપણે ના વેકાય આપણે ચા વીઘો હો બહુ આપણે પછી એક બે વીઘા વેચી મારે હા, છોકરા એ પૂરો રે આપણા બાપા, છોકરા એવું સુકૂન ખાય શું ખાય છે પછી ભાઈ વાય ભાઈ છોકરા બચારા શું કરે ને રખડતા ફરશે હા
એટલે તો કંઈક ભાઈ- કરવું તો પડશે કાં તો કરવું કોક પડશે. મોટો કુટુંબ વાળો આપણામાં લેવો પડશે અને એના ભાઈ પછી- હીરા આમ ડ્રીફો મારશે અને ચેક નું એક્સિડન્ટ થઈ જાય તો તો ભાઈ- શું છોકરો બોકરો આવી જાય હા, તો અને દખા ના થાય લીંબુ ચીયું મારતા હોય આપણે. ઓ, મોં કરી આમ આમ આવી જશે. આમ જશે. હા, આમાં ભટકાય છે. વાહ. બાઈક વાળા આપણા ઓલી સ્કૂટી ટો 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 કરતી આવે એવી. સાચી વાત છે. આ બાજુ હવે સ્કૂટરિયું આ શું કરવાનું એ આ ગાડી લઈને આમ શું કરીને જતા રહે તો આપણે શું કરવાનું હવે આપણે તો સમજીએ લ્યો ને આપણે મોટા માણસ હા. નહીં પણ આપણે હાઈટ બાઈટ છે એ છોકરા આવી જાય શું કરવાનું લ્યો કે એક્સિડન્ટ થઈ ગયું કે છોકરા મેં ભાર્યો નહીં હા. કે હું એ ઉડાડી માર્યો અને એમને એમ તો થોડું ચાલે? આપણે એમને તો ઊંચી પોસ્ટ પોલીસ વાળામાં આપણે કેસ હા. તરત દાખલ થઈ જાય ને આમ ના, ના થાય આપણે તો એમને પોકી જ ના વળીએ જો મોટો કુટુંબ વાળા અલ્ફે એકદમ ખાલી ઘાય સડી ગયા ને હા. તો અલ્ફે એમને હે ને પાડી જ દેવાના આદુ ખાઈ સોટી હા. પડવા દુકાન આપણે- પર સોટી જ પડવા અલ્ફે ટાંકા સુધી ભાગી નાખવાના એમને. આદુ ખાઈને આવું હજુ એવી હા, તાકાત લઈને નામ આવું જ ના લે દે દે એમ દે એવું જ કરવું પડશે એમને હા. એક આદાના આપણે એમાં એક આદાના ટાંકા ભાગશું પછી તે એમને ખબર પડશે પછી ઝપીને બેસે હા ચાંદના હા ખાતા નહીં નહીં વાહ. તેમાંથી આમ ગ્રીપુ મારશે ને આમ ગ્રીપુ આમ મારશે ક્રીપુ ને. મારશે ને આમ ક્રીપુ મારશે જો આપણે કુટુંબમાં એક આદાને ગાડી ભટકાની ને પછી એમને ખબર તો પડી જાય એમને હે ને પછી લાલ બૈરા કરી જ નાખવાના I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and તો ડિસ્પ્લે લખાઈને આવ્યો હમણાં સારી ડિસ્પ્લે 1600 રૂપિયાની કંપનીની ના પેન ચાય નહીં ચા પૈસા ચાય ને? આપજો. તો બધો કંપનીને નાખે થોડો ખર્ચો કરીને આપણા મોટા પૈસા ધરે પૂરો પૈસા વાળા આપણા નાલ દે ગાડું બાડું ગમે તે આમે આપણે મોટા માણસો શું કહો સુભાજી બરાબર બરાબર છે જમીન જાગીદાર ઘણું છે તો ભાઈ ના ના સાચી વાત તમારી તારા શું લાગુ જો તમે પબ્લિક પૂરા હારા ચશ્મા પહેર્યા ચાઈ લાયા હો ચશ્મા યાર 2500 ના શું વાત છે આજે જ લઈ દા મારા વાત મોટા આવી જ નહીં ભાઈ તો મોટા માણસો કહેવાના બરોબર એટલે આ બનીજી હા બોલો બોલો એક સુભાજી વાત કેવી હતી તમને ચેવી એ ગામમાં નાના કુટુંબ વાળા રે આપણી બાજુ બહુ કાવતરા કરે શું વાત કરો હા આપણે થોડું ધ્યાનથી જોવું પડશે એમની આમ એવું હા કેવા કાવતરા બોલો ઘણા બધા કાવતરા ગામમાં વાતો મળી એટલે એવું તો હોય આપણે શું ફરક પડવાનો શું કેવું હો આપણે બુડો છે રોલા તો હોય આટલા એમને થોડી મોટા કહેવાય આપણે. સીધા. આ તો મોટા કુટુંબ વાળા નહીં કહેવાતા તો ભાઈ ઓ ખાલી આમ જોર કામ નેકર્યા હોય તો ને ભાઈ ના, પણ તોય આપણે ધ્યાન ના રાખવું એ પડશે વાત તમારી સાચી ધ્યાન રાખવું પડશે એમનું જોઈ લઈ યાર કે શું હોય તે બહુ એવું લાગે તો મળી લેવાનું વળી શું ભાઈ કઈ તકલીફ છે અમારે અહીં તમને હવ બરાબર થતી હોય કે મોઢે ને કહી દેવાનું બરાબર છે. જુનિયર રાખી લેવું કે ગ્રુપમાં ગાડી બંધ કર ગાડી બંધ કર ગાડી બંધ કર ચાવી લાય ચાવી લા કાઢો ભાઈ તમારે આ તમે શું કર્યું આ બાઈક નો શું થયું આવી રીતે ડ્રાઇવિંગ કરાય ચાવી લાય પેલા પહેલા તો એને થોડા વ્યવસ્થિત બોલ આવી રીતે તો પેલા શું પણ વ્યવસ્થિત? વ્યવસ્થિત બોલ તું શું માપમાં વ્યવસ્થિત? બોલ ધીમું બોલ એને સુપાજી તમે તો યાર કઈ કહો પણ શું થયું આમાં કઈ જીવો કઈ બાઈક અલ્યા બાઈક યાર ચડી ગયો હું તો ઉતરી ગયો નકર મારા ઉપર ચડી જાય આપડા ભાતા નહીં આ ગાડી આવા દેખાતું નતું અહીં યાર ભાઈ શાંતિ આ રવાય ને. આ તો ખરી સીધો તો હતો આવડી મોટી ગાડી આવે એ તમને દેખાતી નહીં હેલ્મેટ બેલ્મેટ પહેરો ના તાણે હા એટલે શ્યામમાં કોણ હેલ્મેટ પહેરલા હોય ચિયો હોય ભાઈ ગમે જતું હોય તો ભાઈ હેલ્મેટ ના પહેરવો પડે અલ્યા ભાઈ હેલ્મેટ ના હોય બનીજી આવું ના હોય આ બાઈક બનાવે? આવડી મોટી ગાડી તો આગળ આગળ આવતી હતી એ નહીં દેખાતી તમને ગાડી જય બાઈક ના બાઈક ઉઠાવે અરે હવે બે ટાયર નો વળી પા જો તમે મોટા કુટુંબ વાળા હો ને એટલે એવું નહીં નાના રાખવાનું મોટો ને ચા આવે બાકી આવું પેઢીઓ વિખરાતા વાર નહીં લાગે બરાબર ના, બેઠ્યું ચા આવે ભાઈ પેઢીઓ વિખરાતા વાર નહીં લાગે ભાઈ માપમાં રે ભાઈ બરોબર તું માપમાં એટલે શું હોય શું હોય એટલે નીકળી જશે હમણાં એવું તમે ચાર જણા આવો તમે કુટુંબ વાળા ગમે એમ બોલજો બોલાવો મોટા દાદા, નાના કુટુંબ બોલાવો. શું હોય રો હું ફોન કરું રો હા બોલા ફોન કરો જીને જીને કરવો હોય નો બીક લાગે
હાલો ફોન બોન નહીં કરવો. ચાવી આલે ભાઈ, પેલા ચાવી આલે, બાકી ફોન ના આપતા. પેલા મોબાઈલ લા તો પેલા મોબાઈલ લા. પેલા ચાવી ચાવી લે, આલે, ગાડીની. અરે મોબાઈલ લા. આ તમારો પેલા 5 ચાવી ડબલું લે. ફોન આ ચાવી આપણે ગાડી ચાવી હવે લીધી. જો ચાવીનો કમંડ હોય ને તો આઈ જા બરાબર હનુમાનજી હું મારા ભાઈઓને બોલાવીને લાવું લે. હા, તો ચાવી હા, આલે. બધા ભાઈ તમારો ફોન બોલાવો, બરોબર, બોલાવો, ગાડી બોલાવો, સાઈડમાં કરો. બોલાવો, આઈ જાઓ. બોલાવી લો તમે. આઈ લઈ લો, જાઓ. લઈ લો ને. આ મેલવી ગાડી, અહીં મેલવી ને? આઈ જા, આઈ આ જા. બાજુ લઈ લો, સાઈડમાં લઈ લો. હવે આઈ જા. આવો લે. બોલાવી લેવા. લઈ લો, લે લો, હનુમાને. એક બાપના હોય ને તો હા, એને એક બાપનો ઉભા રહેજો. છું. બરાબર બધાને દેખાડી ના દઉં ને તો ક્યાં જો અરે આઈ જાઓ, બધા આઈ જાઓ. હનુમાને પહોંચાડો. સુપાજીને કહો બહુ બર ના કરે હા, હનુમાને પહોંચાડો. નીકળી જશે હનુમાન. કીધું ને હનુમાને? હા આવો, આવો, હનુમાને આવો. બહુ બર ના કરશો. બે આવું શું વાત તો કહેવાનું આજ તો ફેસલો થઈ જશે. તાણા શું મારા આજકાલના આયેલા? હાલો, લે, અંદર હાલો. એરો અંદર બેહીએ. આજ ગમે એટલા લઈને આવે ને આજ પાછું પડવાનું થતું નહીં બની ગયું તમને કીધું. હા, શું રોજો? બરોબર. આ એમની ઓકાત શું ને આપણે શું કહેવાય? તો ભાઈ આપણે રાખવી પડે. હું જીવ જીવ તો આપણો નાનો કુટુંબ વાળો એટલે નાના કુટુંબ વાળો જ ભલે જો પણ એને બોલતો હોય તમે જોયું આપણે વાત કરીએ તો ભાઈ એને આપણું કઈક માન તો રાખવું પડે ને કે ના ભાઈ આપણે ધીમે બોલીએ અમે મોટા કુટુંબ વાળા તાણા શું પડા જીમ તીમ તો આપણે મોટું કુટુંબ જ છે ને. તો બે ટાયર વાળું બાઈક હતું બરોબર નતો વાહે તમારા વચ્ચે કઈ જો સમાધાન કરાવવાનું થતું નહીં બરોબર. બરોબર. અમે 10 આવો 15 આવો આપણે કઈ ફરક પડતો નહીં બરોબર. આપણા જોડે કશું નહીં એ તો ખાલી આ પાવર વસૂલ વાળા આવ્યું ને એ ગમે એટલા આવો બરોબર ને સુપાજી. બરાબર છે. આઈ હાલો કેશવજી ચી બાજુ હો એક કામ કરો આપણા હનુમાનજી આવી જાઓ. હા કેનાલે એટલે કઈ નહીં ઓલા મોટા કુટુંબ વાળા આવે ને નાના કઈ થયું નહીં ખાલી આવી જાઓ થોડી મોટા કુટુંબ વાળા હંગાત થોડુંક ઊંચા ને ઊંચાઈ બોલાઈ ગયું હોય. ના 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 એવું કઈ થયું નહીં મારું બારું નહીં. ના ના આપણે હે ને કંઈ કરવાનું નહીં. આવો તમે એટલે હું તમને બધું કહું બરાબર. હા વાંધો નહીં આવો હાલો. મોટા કુટુંબ વાળા જોડે હા રે ઓઢી બંદૂક દી આવો અલ્યા એવું થયું ને મોટા ઓલા જો કુટુંબ વાળા ઉભા મોટા કુટુંબ વાળા ઓલા બનેજી સુપાજી તે પડો બાઇક છે ઉપર ગાડી ચડા દીધી. બોલો એવું કરી ના હોય થાપા વાત ને થાપા પણ પડો 4 જણા હતા. હું બે ઢોલ નાખવી હતી ને એવું નહીં હું લઈ રહ્યા પણ શું હતું એમાં 4 ઈ જણા આપણે જેમ નાના હતા. કુટુંબ દબાઈ વાળા રહ્યા મને મેં એમને કીધું તમે ઉભા રહો હું મારા ભાઈઓને લઈને આવું બરાબર. એ ગાડી લઈને ઉભા આપણે જઈએ હાલો ઓલામને ફોન કરી દો આપણે ભાઈ ફોન કરો બીજા ભાઈ જો ઉભા પાન નાખે આમ જો આઈકન લીટા પાન નાખે એન્જિન ગઈ નાખ્યું જો નવું થાપા હોય બાઈક નહીં પણ થાપાવ હાલો તમે હા એટલે અમે નજીક તો ટૂંકો ફોન પાડ્યો કરો એમને. ટૂંકો પાડ્યો હતો એ પાડત આજ બનીજી સુપાજી પેલા જ્યાંગાજી હતા પછી બીજા એક મહેમાન હતા ચશ્મા વાળા. એમને એ ચશ્મા વાળા તો શું હતા ખબર કઈ પડો આવડા હતા આંગળી જેવડા અને પાવર તો બહુ કરતા હતા. એને થાપાઈ હેર્યો ને હા હાલો હા રાળો પાડે ને ફોટો અમે આયા જતા એટલે આ પડો મને ખબર નહીં હાલો. હલો ક્યાં હો એટલે આ કઈ નહીં આમાં શું બાઇક નું આવતો હતો ને તે ચડે દુલાને ફોન કરો ને તમે આપણે ઓલા ભાઈઓ છે ને બીજા ત્રણ ભાઈઓ એટલે ફોન કરો. તમે કરો ફોન કરો કિશોરજી તમે ફોન કરો તમારો ફોન ઉપાડશે ને કે મારો જે મારે તો ભૂડો બાઇક નું સાયલેન્સ અને આખું ગઈ નાખ્યું બાકી ઉપર ચડાવી દીધી. ઉડાડી ગયા હતા ના દોના હલો એટલે કેટલે રે હરુપા હા આઈ ગયા લ્યો આય હોય ભરો આ મૂસો એમી મતારી હે મૂસો આમ છે 302 કઈ નહીં, શાંતિ રાખો ફોન કરી દો. એટલે કઈ નહીં આજો આમને હાલો તમે અંદર હાલો ને કઈક બબાલ થઈ ગયો હાલો હાલો પેલા નજીન બબાલ થઈ ગઈ કઈ નહીં લ્યા તો આમાં શું થયું ખબર હે? આમને આવતા હતા રોંગ સાઈડ
વળાંકમાં જોયું નહીં અને ડાયરેક્ટ મારા બાઇક ઉપર એમની ગાડી ચડી જઈને હું પડી ગયો પલટી. આ જો ઢેંચણે છોલાઈ ગયો, બાઇકનું સાયલેન્સર છોલાઈ ગયું ને એન્જિનને ખોબો આવી ગયો મોટો. હા ભાઈ તમારે શું કરવાનું ભાઈ? પેર તો ફાટેલા પેર એમાં ઢેચણ શું સોલાવાના? એ સોલાવાના જ છે તોય. અને એ વસ્તુ તો ખોટી જ છે. એના કઈ બાઈક અડ્યું નતું. તો એ ગાડી ચલાવવાની. ગભરીને માણા પડી ગયો. ભાઈ તું શાંતિ અને રાખ. ઓવર તું કલર ના કરે, તું કલર ના કલર ના કરે, કલરની વાત ના કરે ભાઈ. જો શાંતિ રાખો એ, ભાઈ. મને તું કોણ હોય? તમે શું બોલીએ? સુપાજી. રાખો ભાઈ. આપણે તો તું કોણ? આપણા સાહેબમાં પડે પહેલા. તમે હાથ ના હડશો. તને વાતની પહેલા ખબર હે ભાઈ? શું ચાલો, શાંતિ વાદે ચડી ના રાખો, જશો. વાત કરું. વાત કરો ને બધું. એ ભાઈ મારા જોડે વાત કર શું હોય ભાઈ? આ તો શું હતું એ કોણ પેલા વાર્તા શું તમારે હોય? શું કરવાનું એમ કોને? તમારે શું તકલીફ તમને વાગ્યું પેલા એ કહો. તમે ગાડીઓ લઈને ગમે એમ હાકો, હા. સ્પીડમાં હાકો અને વાળી વાહમાં હેન તમે ગોળ ગોળ આંટા ફેરો એટલે કહેવા શું માંગો તમે? પણ આમાં એક વસ્તુ પેલા એ જોઈ લો કે ગાડી આવતી હતી તમને દેખાણી નહીં. બીજી વસ્તુ તમે ખેતરમાં ભરતા હેલ્મેટ બેલ્મેટ જુઓ બરોબર? તો અલ્યા, તમે અમે તમારી helmet safety રાખો રાખો ને. પણ. તમે તમારી સેફટી રાખો ને. શું કેવું લે અનુભવ? જો આ રસ્તો જ છે બરોબર. ખેતરનો કઈ સીડી અલ્યા, નહીં નેર કે તમે કહેવાય, નીકળી રસ્તો જાઓ. ના કહેવાય, આ નેર ભલામણ. નહીં, આ અમારા રસ્તો માટે નહીં રસ્તો દેખાતો ડામર જેવો. આખી ચોકડી પડો તો તમે તમારી સ્પીડમાં રહો. એટલે બોલો નહીં યાર, safety તમે રાખો. ચિંટુજી પડો આ રસ્તો. ભાઈ, હા. એ તમારે ચોકડી વાગી ખેતર જાય બતાવો સમજ્યા? હેલ્મેટ બેલ્મેટ કશું પહેરો ના હોય ખેતરમાં. સમજ્યા? તો ના પહેરવાનું તો આપણે જોવાય તો ખરું ને આગળ પાછળ. હા, તો ભાઈ, એને ભૂલ થઈ ગાડી જાય, આવે. ભૂલ થઈ જાય. પણ તમારે જોવાય કે નહીં થોડું કે ભાઈ એમને ના જોવાનું હોય એનું. તમારે કઈક ધ્યાન તો રાખવું અને પડે એમને કે ના? આયો ને એટલે કેટલું ગીત વાગતું હતું. ફૂલે ફૂલ જાણે ઓલું ડીજે ભાઈ, આવ્યું ગીત તો હોય વાગે, ગાડી છે, બાઈક તો ગીતો હરે. ગીતો વાગે જ બરોબર? ને. ગીતો એટલે વગાડે ગાડી પણ માપે વગાડે આપણે જોવાય આગળ પાછળ કે કોણ આવે છે. તમને વાગ્યું શું હોય? પેન્ટ ફાટેલા પેન્ટ આવો પેન્ટ બરોબર? ફાટી ગયું, પડ્યો એટલે ફાટી ગયું, ફાટલું પેન્ટ નહીં પડ્યું એટલે ફાટી ગયું. બીજી બાજુ ફાટેલું છે. એ બીજી બાજુ એટલે થોડુંક જ હતું એ તો. એટલે આ સુપાજી કઈ કયો ના પડો, આ તો ખોટું તમારે કરવાનું શું અમારે? કરવાનું શું હોય? તમે કરવાનું કંઈ મોટા નહીં એટલે હવે. પાવર કરશો. હા. તમે મોટા એટલે પાવર કરશો. પાવાની વાત જ નહીં આમાં. તમારી ગાડી એટલે આ બે ટુ વ્હીલર ના પાવર થી જશો, ઠોકરી જ નાખશો. ભાઈ, આ નાનો ભાઈને છોકરો હોય કઈ તો શું થયું? એ ભાઈને કઈ થયું? કરવાનું? કઈ ના થઈ ગયું હોત તો જવાબદારી થોડી કોના સ્પીડમાં હોય તો થયું હોત તો જવાબદારી અમે લે. થયું નહીં ને. અરે, એક તો ભાઈ 2 લાખ ની ગાડી લઈ લીધી, એમાં તો જો પણ ના આમ કશી ડીપ પણ તમારે 2 લાખ ની લે એવું હે? એ રે લાવી નહીં તમે અમારે. ઘોડિયામાં હતા ને તાણે બાઈક પડ્યા હતા ને ત્યારે તમારી બાઈક ને તાણે અમારી ગાડી છે. બરોબર? શું? એ જ કહું, તમે મોટા થઈ જાય એટલે પાવર કરવાનું. પાવર એટલો તો હોય જ ને. આપણે હજુ બોલા તમે ગાડીઓ લઈને ભરો કાલથી કોણ ના નડિયાદ પાડે? બદલાયા, ખન્ના ભલે ગાડી લાવી એ તો નડિયાદ એ તો બદલાવો. જો હું તમને કહું એ તો તમારા નસીબ. આ તો નાની ગાડી હે. નકર હજુ મોટી ગાડી ઘરે પડી હે, ઉપર ચડી જાત ને તો પેઢીઓ વિખરી જાત તમારી. હા, પેલા એ, બધા સોની પેઢી દેખાય ને, તમે સમજો. આ વાત દાઢી મેળવી વધારે અમે. સંડાસ કરવા દેવાના ખેતરમાં જાઓ, ખબર છે ને? આ તે 150 વીઘાનું સંડાસ ડેરી. આવા ભડા તમારી ચારે ચારની પેઢીઓ અહીંયા ને અહીંયા મારીને દાટી દે એમ ખબર ય નહીં તારે પડે. આવો ખભે ને પાવર કરો. એમનામાં જ અમારા મોટા માથા. આમ તો આટા નહીં ફેરા આશીર્વાદ બીજું કઈ કામ ખરું તમારું? હા. અમારે જલસા એ તો વિગત ટસકાવ એટલે જલસા જુઓ. તમારે કઈ ઓછો રસ્તો કર્યો. એવું હે? રસ્તો હોય ને વિકાસ. તમારે તમે પૈસા પાવર કરી શકો, બાકી બળે ના આવી શકો. હા, તો નાખી તમે શું નહીં કરશો? થાય, અમે ફરીએ એ ભાવ time વચ્ચે છે પડી ને. વેચ્યું અમે. કરવાનું શું હોય? કોને કહે છે ભાઈ આ કરો? હા. શું કરવાનું કરવાનું હોય? કઈ નહીં, મારે ખાલી કેસ કરવાનો હોય કોના પર? તમારા ચારે કેસ ઉપર. ઠોકો. જે બા- એ શાંતિ રાખો તમે. જે બાબત ઉપર કેસ કરજો. ગાડી મારા ઉપર ચડાવી દીધી તમે, હા. બાઈક મારું નુકસાન આવ્યું, જે બાબતે કેસ કરજો. તમને લિમિટ વાગ્યું સ્પીડે શું હોય? ગાડીની વાગ્યું લિમિટ મારે તમારી. નહીં. મારા જોડે પ્રૂફે પડ્યું હોય. દેખાડું શું તમારે? proof પડ્યું? આ બતાવો, proof બતાવો. લાવ વિડીયો proof લાવ. બતાવો ભાઈ. બતાવો, વિડીયો બતાવો. જોઈ લો વિડીયો ઉતારેલો, જોઈ લો ભાઈ. બતાવો આ વિડીયો. વિડીયો હું તમને દેખાડ દઉં. આમ તો કઈ 6 મહિના જેલમાં નહીં કાઢ્યા અમે. બસ લ્યો. આ જો જરા બતાવો. આ બોલે ઓલા ભાઈ હવે તોય તમને સંભળાતું નહીં. ગણવા જ પડે ને. ગણવા પડશે. ગણવા પડશે ને. તમારું બૂથ વાગી ગયું હોય. એમાં તમે તમારે જેલના હરિયા ગણો એમાં કોઈ નવાઈ નહીં. અમારી પહોંચ ઉપર ઊંધી છે. સુપ્રીમ કોર્ટ કેટલા જાઓ, ઊંધી હાઈકોર્ટ પહોંચ? જાઓ. અમે કેટલા ઊંધી તમારી અને કેટલા કોર્ટે તમને સબૂત ખબર છે, માંગે. તમને ખબર છે કે અમે પૈસા વાળા છીએ બરોબર, અને તમને ખબર કે તમે અમને કેવો છો ઊંચા કુટુંબના બરોબર, બધે ઓળખાણ અરે આપણી. પોલીસ વાળા મફતમાં જ કામ કોઈનું કરતા મફતમાં કામ નહીં. કરતા નહીં બરોબર. તમે એટલે તમે જગ્યા વિગત કરશો ટસકાય તોય એટલે. થશે. હા 5 વીઘા ઠસકા તીમાં જલસા હા, તો કરી આવો કેસ. દુઃખી આપણે એક 10 ના વીઘા પાડો તમને ઠસકા કેસ આપણે કરવા. પાડી દઈએ. કહેવાનો મતલબ ભલે વીઘા ટસકાય પણ પૈસા છે અમારી જોડે. તમે અમને જેલનું કેસ કરશો ને તમે છૂટી જવા નહીં. અત્યારે બંધુકી આપણે 10 વીઘા એટલે આબરો મારી વાત. ટસકાવાની આમને થોડી આપણે કોઈ આ તો કલરિયા. ખાલી અરે વાટકા તમતાર કરો કરવાનો. કેસ. હું બેઠો તમતાર. અમથા 6 મહિના જેલમાં નહીં કાઢ્યા. હવે ઘણી ખાલી ઓળખાણ કરી ભાગીને અમે. વાટકા કરવા બેઠા બધા. આ તો બીજાને જેલમાં જતા રહેશો. બહુ હા, પણ જોઈએ કોણ જાય પણ મારીને જેલમાં. જઈશું ને. ઉભા રહો, ઉભા રહો, જો બધા વીઘા બંધા ઠસકા લઈને પેલા ખબર બરાબર. તમને આને જો બીજી એક જેલનો ખબર. મોહ ના હોય, તમે સમજી લે. ખેતરમાં તમે હેડી જતો પોલીસ રહ્યો સ્ટેશન દીધી. કઈ ક્યાં અમે પૈસા લઈને કેસ રફા દફા કરી દેશું.
તો તમારે બોલો ને તમારે કેટલા લેવા તો અમે ડાયરેક્ટ તમને આપ દઈએ કઈ કેસનું અમે બીજું કરવું મીટિંગ નહીં કરી આપણે. અમારો બાબુ નહીં કરી લે હે. બંદૂકથી આપણે મીટિંગ કરી લઈએ આપણે કેટલા જોતા હા, તમે મીટિંગ કરો તમારે કેટલા પૈસા જોતા ભાઈ એમને કયો તમને વાળી વાતો ઘરે પહોંચે ને અમને કેસ કહો કે કરો, અમારા બાપ તમે દાદા કે કે મજાના પૈસા હા. જોતા એ આપણે જોઈ લઈએ મીટિંગ કરી લઈએ સારું વાતો નહીં અમે ભાઈઓ ચર્ચા કરી લઈએ બરાબર તમે ચર્ચા હા, કરો આજે તમે કહી જાઓ, દો. ઘણા વાત કરી લેવાનો જાઓ. જાઓ, એ કરો. બાકી આમને આગે ભીડ્યું વ્યક્તિ ના બને તમારી ચારે ચારની સમજી એ તો આવા હાઈટુન દીન પાવર કરવા આવી ગયા. શું કરશું લે પૈસા કેટલા કરે છે યાર એ બધા જે કરે એ પૈસા લેવા દે આ કાવતરું કર્યું એમને એમની હેસિયત નહીં બીજું કઈ કરવાની વાત તો સાચી. પૈસા બધું પતી જાય આ તો આ પૈસા કેસ વગર- કરવાનું કામ કેમ કર્યું એમને પૈસા વગર શું કામ થાય હા ને બરાબર હે. આ તો કેસ કરવા દેવાનો હતો આપણો પણ કેટલા આપણે એવું કે પોલીસ વાળાને આપવા એમના કરતા નાના કુટુંબ વાળાને આપીએ તો સારું વાત સાચી. કેટલા 500 લે છે જે લે એ. જે લે આપ દેવાના આપણે જા પૈસા નહીં તમને ખબર જી, તો જી. હેલો ને વાત વેલી છે હમણાં એ તો જ્યાં હમણાં હવે જોઈએ ચર્ચા શું કરીને કહીને આવજો ને કઈ નહીં લ્યા હું કરું બધું કરાકૂટ કરી લઉં હું બધું બેહો. મોટા ભાઈને બેહવા દો લે, બેહો. બેહો લા, નજીક આવો ને થોડા કવલા સાંભળી જા. તું એ નજીક આવતો તું એ નજીક આવતો શું કરું ભાઈ ખોટી જગ્યાએ હાથ નાખી દીધો આજે આ એમને. હારા લે હારે આઈ ગયા હારા લાગી પર જાણા ખરા ને? ગાડીને ને બાડી બહુ બહુ અમીર બાપની ઓળખ થવા જાય ને. આવશું તે ને થોડી જતા રહેશું પૈસા લેવાની શું વાત હતું? આવી બોલો. આપશે જ નહીં. હું કૂદે તો મોઢામાં ભરી દઉં બધું. કેટલી? તમારા માણા મરી ગયો હોય 1 કરોડ લેવાના છે. જીવ તો આવડો મોટો હવે શાંતિ રાખો મારવાનો અમે તો કે પ્રયત્ન થોડી વીમા કર્યો વાળા એ વાતો કરો 302 કલમ લાગે ધારા મુજબ દ્વારા આ એશિયન વીમો કઢાયો હો? બધું પડ્યું હોય તો વીમો કર પાસ કરેલો ને તાણ? વીમો પાસ થયું નહીં નકર તમારું ભરાઈ આ તો જતું એમ હતું. કહીએ નહીં થયું તો એટલા પૈસા ના હોય. આટલું શું કરવાનું આનું બોલો ને હવે ચેલા માગણી. 2 કરોડ લેવાના છે? કરોડ કરોડ લેવાના છે? એક મિનિટ ઉભા રહો, સુભાભાઈ. તમારી હેસિયત છે કરોડ લેવાની કરોડ જોયા? હોવા? લેવાના જ છે હે ને तुम्हारी हैसियत के जमींदार हमें रोज सलाम ठोकने आते हैं अरे એટલે બહુ સુભાજી. બોલવું નહીં બરાબર આપી દો પૈસા આલી એ આ શું કરો હવે 2 કરોડ હે ભાઈ શું હે ભાઈ 1200 રૂપિયા આ તો બડા દાડિયા અમાર 200 રૂપિયા ઉપર તમારી દાડિયા. હેસિયત નહીં. ઉતારીને આલ્યા તમને આજે બહાર. મલમપટ્ટીના પૈસા આલ્યા હા? તો આ પણ તમને તમને ભાગ્યું પણ કઈ? તમે તમારા બોલો તો માણા ખરા મરી પણ ગયા. એ. આયો, ભરો, ભરો, ભરો. તમે કઈક બોલો તો ખરા કઈ અમે તો બરાબર. કરોડની માંગણી આ કરી તમે જે તમે 200 રૂપિયા કાઢીને આપ્યા ને અમારે જે દાડિયા આવે ને સવારે 8 વાગે આવે 12 વાગે જતા રહે હવે 500 રૂપિયા દાડી લઈને જાય તો ચાના એટલે 200 પૈસા આપે તમે રૂપિયામાં, ખાલી હા. ચાના દાડિયાના. 200 રૂપિયા એટલું બધું દેખાતો નહીં જેટલા 1 કરોડ ની માંગણી કરી એટલા આપી દો ત્યાં 200 રૂપિયા તમને બરાબર. નહીં આલ્યા જે તમારે મલમપટ્ટી લગાવો ને એના આલી દેજો એટલે કરી આલશે આ મલમપટ્ટી કઈ ના આવે મારવાનો પ્રયત્ન કર્યો તમે હવે નાના કુટુંબ વાળા પેલા તમારે એવું એમાં હોય. પ્રયત્ન ના આવે, અમારે મારો હોત ને તો ચડી જીવત ગાડી આ તો તમારી ઘણી અમને કઈ નહીં, ના. ભલે નાના રહ્યા. ચડી જીવત નો તો ખબર પડી જાત તમને પગના તળિયે ને તોય ઘરના નળિયા ઉડી જાય. તમારે ધાબા વાળું હોય. ત્યાં ધાબાવાળું જીદી તો વેચ્યું પછી ને ના ના પેલા તો અને થયું નહીં. ખેતરમાં જતા હતા બનાવે જતા બસ હતા. સાપડા હતા, સાપડા. વેચવા વાળી એ તો અમારે જમીન બે તમારી મણના વાત બંગલા કરો. તો એમ હારો વાંધો નહીં. વેચી તો તમારા કરોડ લઈને તમારે બંગલા બનાવવા એમ ને અમારે જોડે સ્વાધ્યાયના- સ્વાધ્યાયના અમારા. કઈ જગ્યાએ? દર એ જગ્યાએ. લે, ચલો. એ બે નડિયા ફૂટલા રહ્યા મેં જોયા પણ આટલા બધી માથાકૂટ ના કરજો તમે કઈક તો બોલો શું કરો? તમારે કેટલા દેવાના એમ કહો તમારે કરવાનું શું સમાધાન? એટલે તમને માણા મરી ગયો ને તો કરોડ નહીં લેતા અને તમે ડાયરેક્ટ કરોડ ની વાત કરો. પણ તમે કઈક ઉતરો તો અમે બરાબર, તમને બરાબર, લાવો, તમને તમને કહું. દિલથી આલો. બરાબર, તો અમે લઈશું. બંદૂકજી, બોલો જો આ બધાને તો મને લાગતું નહીં મગજ જેવું પણ તમારા આમ જેવું મગજ જેવું હોય તમે સમજી વિચારીને બોલો અમે આપ દેશું શું કેવું બની ગયું બરાબર. વાત સાચી ખોટી? વાત સાચી. તારા મગજ છે તમે સમજીને બોલો તમે સમજીને બોલો બાકી આ તો બધા તમે છોકરા અમને જોયું, ખબર તમે છે. બોલો એવું. છોકરા નહીં તમે આવો અમારા ખભે શાંતિ બરોબર રાખો એ કોમ્પ્લેન પણ મોટા થયા છે સાઈડમાં રહ્યો હા, ને. મેં શું કીધું આપણે વાત થઈ આપણે અડ્યું હતું, બરોબર ગાડું બાડું તમારે બોલવાનું છે આ તો હા, તમારા કીધા પર તમે આવ્યા છે કઈ એમને કોઈ લેવા દેવા નહીં તમે બોલો શું આ લેવાનું પૈસા મળશે તો બાકી તમને જ મળશે આ બધાને કોઈ પૈસા મળશે નહીં એ ગાડી બધા લાયા લાવવાના તો તમને જ એ પૈસા દે મળશે. છૂટિયા બંધાતું. બોલવા દે. આમાં જેવું છે તમે પાંચ બે તારી હેસિયત આમ ઓકાત આમ સીધું માગી કે. રે. અલ્યા, બેકો બેકો હાથ ના ડાળી તું. બે વેફર લીધી છે ને આપણો બે વેફર લીધી છે ને તો બે પડિયા ખાવા આ રહ્યા હશે બાકી જે કેવું હોય તમારે કે બધા અમારે જોવા લેવા દેવા નહીં કઈ એ, આ વખતની વાત કરે ને આને ખબર ઓલી દિવસે થાપ કરી હતી આપણે ઈંડા પાણી વધતો તો હેડી આવતું હતું મારા ખેતરમાં ઈ.
એક થાપે વાવડું કરી નાખ્યું હતું. એટલે રેસેટ. એ એરંડા વાવવાના પૈસા એમને આલ્યા હતા. શું? એરંડા વાવવાના પૈસા એમને આલ્યા હતા. તને હજુ ખબર હે તમને? અરે અમને પાણી વાળવા આવા હે અમારા ખેતરમાં રે. બીજી ચર્ચા શું મેં તમારે? હારું, એ મેલો ભાઈ. એ બધી ચર્ચા મેં પૈસાની વાત કરો. શું કહો, બંદૂકજી? આપણે બધાને સાઈડમાં કરો, વાત આપણે કરવાની. એ ભાઈ તમે એક બાજુ જતા રહો, જાઓ બધા. અહીંયા એમને તો વાત કરો ભાઈ. આમાં કંઈ ખરું નહીં. રેવું કર. એ તમે પાછા બોલ્યા ને આમ આવો. તમે બે ભટકાણા હો. પાછા એ બોલ્યા. બોલો. ઈમન વાત આવે. હામે એને બોલો પાછા બોલો ના ભાઈ. તેમાંથી તમે આમ આવો. કેમાજી આગળ આવો. હા, આમ જાઓ. એ તમે બે પટકા તમારે ચારે દે વિડીયો વેચી નાખવાની છે. છેલ્લા હે ને કહું 6 ભાઈઓ હી અમે 10 લાખ રૂપિયા 60 લાખ રૂપિયા હાલ દો 1 કરોડ નહીં લેવો બરાબર બસ સો ભાઈ શું ના હાલવા? તમને હાલવાના હે ને? તમને અડાડી સો સો ભાઈ લાગ્યું? ભાઈ હું યાર મોટો કહેવાય બધા મને કઈક થઈ ગયું હોત તો આમ બધાને કોણ હાચવો તમે વિચારો થયું નહીં ને પણ અરે થઈ જાત તો ભાઈ થઈ ગયો તો સો હાલો આપણે પોલીસમાં હાલો પોલીસ અલે આ bro, ઓય. ના, ના, બોલો. તમે- ના ના ભલે અલે બંદૂકી તમે આવો ને બોલો. હું કહું ત્યાં છે પોલીસમાં જવા નહીં ભાઈ. તમને વાગ્યું તો તમને પૈસા આપવામાં રાજી છીએ. તો પછી તમારા ભાઈને શું લેવાનું? તમે પેલા બધાને પાંચેને તમે સેટા રાખો. તમે એક આવો. તમને પૈસા આલવાના અમને વાગ્યું તમને. એ ભાઈ પાછો. તમારા બાઈક નું જે નુકસાન થયું એ આપવા તૈયારી બતાવો તો પછી શું કરાય? ખિલાફ કોણ કરે આપી દેશું? હા આપી દો તો એમાં શું બંદૂકજીને એક મોટો વાત ઘરે પક્ષે આપણા દાદા દાદા બોલશે. ના ના બંદૂકજીને આપી દો એકને. ઘરે મૂળ વાત ના વાંધો નહીં, પૈસા મળી જાય. આજે ઘરે આવી જાઓ બરોબર. કરે નહીં ચાલ. તૈયારી કરીને જ આવું કુના બેંક માં લેવાના બોલો ગમે બધાને બેંકમાં મારી ગાડી હોય તો મારી બેંક હશે ને. આર્યો સ્ટેમ્પ હા 300 નો બરોબર. વકીલાત નો બરાબર અહીં તમારી સહી કરી દો બધું તૈયાર પેલા છે બતાવો મને જોવા દો. પેલાથી બધું લખેલું છે વાંચી લ્યો. તમે ખાલી કાય નતા ચડતા એટલે જ હું રાહ જોતો હતો બધું ખીચામાં દો એમાં. પૈસા વાળા હે એટલે ઇંગ્લિશ મતલબ વાંચતા ના આવડે એટલે આ તમારે કાવતરું હતું એમ ને? પ્લાનિંગ આવતું હતું હવે. નહીં આ તો છે જ બાબતે સાઈન કરવું ખબર હે? ઓલો વિડીયો તમે બનાવ્યો ને એટલે બાકી આ સાઈન બાઈ ના થાય. હા જે કરીને તમારે લઈ જાઓ તમને કઈ વાંધો નહીં તમે આપણે આમ તો લો સહી કરી દો રવા દો ને તમે ચાલ યાર બગાડો હવે પાછું. હા, ભાઈ તું ઠંડી પહેરતી તું ખબર હે ને? હા, પેલી ફાટેલી. અરે ભાઈ આ હા, બંદૂકીને બરાબર. સમજાઈ દો ભાઈ હજુ થોડો માપા બોલો હા, આપણે નીચે- આપણે સબૂત લઈ લ્યો આપણે સબૂત લઈ લ્યો બસ સબૂત સહી કરો આમ કેમ ના આમું જો હવે હા બા પાલ લેજો. સબૂત રે લે અને આપો વિડિયો લઈ લો કે હું સહી કરું એવી રીતે બોલીને નકર ભાઈ આ તો કે છે લે આ તો એડિટ કરેલો ફોટો છે. તો ખબર જ છે અમને પગે લાગો છો પાછા. જવા દે, હાલો. આ તો આમાં મોટા ભાઈ કઈ થઈ ગયું હતું એ પાછા પાતી જ ને ભાઈ. હાલો. પેલો વખતે કામ છે ને, વાંધો નહીં, આ આપણો. ભેગા વેચી વ્યવહાર કરો પેલા મોટા રે, હા. એ આમાં એ, બંદૂકજી. ત્યાંથી પણ યાર એમાં પૈસા મળી જાય. તમને પૈસાનો પાવર ને હા, એ તો પૈસાનો પાવર આ બધું. આ મૂળ. યાર જોઈ લે હા, એ તો કાવત તો તમારું રાણીના આનું પગે કામ. જાતે જાતે હેડો ખાલી રાત પાટી ગયો. તમારી વખતે ખેતર વાળું ને કદી ખબર પડે છે જવા દો